પ્રભુ ઈસુનો આભાર માનીએ છીએ ફરી એકવાર આજના સુંદર દિવસને માટે. ખાસ આ સમયે અમે અમારી જીવનની સાક્ષી આપવા માંગીએ છીએ કે આજથી ધોરણ 10માની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ છે. અને મારી દીકરી પ્રાર્થનાની પણ આજે પહેલું પેપર ગુજરાતીનું હતું. પણ 2 દિવસ પહેલાં અચાનક જ તેના પેટમાં દુખાવો થયો, સતત ઉલટી થઈ અને ઉલટીને કારણે તેને ફિઝિકલી નર્વસનેસ અને વીકનેસ આવી ગઈ. અને એના કારણે તેને બેસવું અને ઊભા રહેવું પણ બહુ જ અઘરું હતું અને સતત પેટમાં દુખ્યા કરતું હતું. અને એના કારણે પરીક્ષા નજદીક હોવાથી હું અને મારા ભાઈ ઇમરજન્સી તેને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં તેનું ચેકઅપ કરવામાં આવ્યું અને તેને દવા, ગોળી અને બોટલ પણ શરૂઆતમાં તેને આપવામાં આવ્યા અને બોટલ ચડાવવામાં આવ્યા. અને એની પરિસ્થિતિને જોઈને અમને બહુ જ અઘરું લાગ્યું કે કેવી રીતે તે પરીક્ષા આપશે. અને બોટલ ચડાવ્યા, બીજે દિવસે ઘર આવ્યા, પાછા સવારે અને આખી રાત તેની પરિસ્થિતિ એવી ને એવી જ રહી. અને સતત એક જ કમ્પ્લેન કર્યા કરતી હતી કે મને પેટમાં બહુ દુખે છે અને બેસવું પણ એને અઘરું હતું અને તેનું ઊભા રહેવું પણ અઘરું હતું. એટલે અમે વિચાર્યું કે હવે પરીક્ષા નજદીક આવે છે અને શું કરવું. હોસ્પિટલ અમે પાછા એને બીજા દિવસે લઈ ગયા. હોસ્પિટલમાં એના બ્લડ રિપોર્ટ કરાવ્યા, હોસ્પિટલમાં એને સોનોગ્રાફી પણ કરાવી અને એના કારણે એવું નિદાન આવ્યું કે તેના શરીરના કેટલાક ભાગોની અંદર નાની મોટી જે કંઈ પણ પ્રશ્નો છે એના કારણે એને પેટમાં સતત દુખે છે અને જમવાનું અને ખાવાનું ફૂડ પણ તેના પેટમાં રહેતું નથી અને એને બેસવું અને ઊભા રહેવું પણ અઘરું હતું. એટલે અમે બહુ ચિંતામાં હતા. અને હું પણ ટીચર છું એટલે મેં મારા એક બીજા મિત્રને ટીચરને પણ ફોન કરીને અમે એવો નિર્ણય લીધો કે કદાચ જો પરીક્ષા ના આપવી પડે તો પણ ચાલશે. કારણ કે અમારા માટે સૌથી અગત્યનું હતું એની ફિઝિકલ કન્ડિશન, હેલ્થ સારી. પણ ઈશ્વરની યોજના, પ્રભુ ઈસુની અમારી પ્રાર્થનાને સતત અમે પ્રાર્થના કરતા હતા. અમે મારા બીજા મિત્રોને પણ એવું કીધું કે એના માટે પણ પ્રાર્થના કરજો. અને એનો યોગ્ય સમય એમ કહે છે કે તેને બોટલ પણ ચડાવવામાં આવ્યા, દવા ગોળી પણ આપવામાં આવી. અને અમે ફરીને એકવાર ગઈકાલે સાંજે 9 વાગે બધી જ પ્રોસેસ પૂરી કરીને ઘરે લાવ્યા. ઘરે સૂઈ ગઈ હતી અને અમે ચિંતામાં હતા કે તેનું શું થશે. ચિંતા તો નથી, પણ અમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા હતા કે ઈશ્વર અમારા માટે કંઈ ઘણું સારું કરશે. અને આજે સવારે 6 વાગે જાતે જ ઉઠી ગઈ. એણે જાતે વાંચવાની શરૂઆત કરી. અમે એને પૂછ્યું પેપર અપાશે? એણે કીધું હા અપાશે. અને ઈશ્વરની યોજનાથી અમે ઘણી બધા લોકોને મળ્યા અને ઘણી બધી આયોજન કરી. સ્કૂલના પ્રિન્સિપાલે પણ અમને કીધું કે ચિંતા ના કરશો, પેપર એને આપવા દો, કંઈ ઇન બિટવીન થશે તો અમે તમને બોલાવીશું. અને 3 કલાકનું પેપર એણે જાતે જ લખ્યું અને બહુ જ સારું પેપર એણે લખ્યું. અને એમ કહે છે કે આખા પેપર દરમિયાન એને હિંમત આવી, શક્તિ આવી. અને જ્યારે 2 દિવસ પહેલાં એનામાં હોશકોશ નહોતા, બેસવાનું, ઊભા રહેવું બહુ જ અઘરું હતું, પણ પેપર લખીને આવી ત્યારે એનામાં સ્માઇલ હતી, શક્તિ હતી, સામર્થ્ય હતું. અને પ્રભુ એના જીવનમાં ઘણું મોટું કામ કર્યું. અમે વિચારતા કે પેપર નહીં લખી શકે, પણ લખ્યું અને ઈશ્વરે એના જીવનમાં ચમત્કાર કર્યો. અને અમે એ જ પ્રાર્થના કરી કે ઈસુ તમારા નામમાં સગળું સારું થાય. જે તોફાન આવ્યું છે, જે મુશ્કેલી આવી છે, જે બીમારી છે, પ્રભુએ અમે એ સગળી બીમારી તોફાન દૂર કર્યું. અને મારી સાક્ષી દ્વારા અમે એ જ કહીશું કે જો તમારા જીવનમાં તોફાન હશે, બીમારી હશે, તકલીફ હશે, પણ જો તમે પ્રભુ ઈસુના નામે પ્રાર્થના કરશો, ઈસુ પર વિશ્વાસ કરશો, એ સગળી તોફાનમાં, એ સગળી બીમારીમાં ઈશ્વર તમને પાર લઈ જશે અને એ સગળી બાબત દૂર કરશે. અને તમે જે ઈચ્છ્યું નહોતું એના કરતાં પણ અદ્ભુત આશીર્વાદ પ્રભુ તમને આપશે. ફરી એકવાર અમારા જીવનની, કુટુંબની સાક્ષી દ્વારા અમે એ જ કહીશું કે ઈસુ પર વિશ્વાસ કરો અને ઈસુ તમને આશીર્વાદ આપશે. આમેન.